પરાક્રમસિંહ બાપુ આજે નામદાર કોર્ટના હુકમને ગોલ ગોલ ફેરવીને જુઠ્ઠું કહે છે। વિપક્ષના લોકો દરેક વખતે પરાક્રમસિંહ જાડેજાનું અને વડોદરાની અંદર અન્ય ઝોનફેર થયા છે આવા દરેક વખતે આક્ષેપ કરે છે। અને ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટ મુજબ અને જીડીસીઆરના ન્યૂ નોર્મ્સ મુજબ પ્રતિબંધિત વિસ્તારમાં 5% બાંધકામ મળે, કમ્પલસરી મળે। પરાક્રમસિંહ જાડેજાએ આજે 2024 સુધીની અંદર હું સભાનતાપૂર્વક કહું છું કે મારી સર્વે નંબર 646માં જેનો બંગલો છે એનો ઝોનફેર કરવા માટે ક્યારેય પણ મેં સરકારમાં અરજી કરેલી નથી। કે સમાનો સર્વે નંબર 650 કે જે મેં આપ સૌને આપ્યો છે અંદર, એમાં 651માં પરાક્રમસિંહ જાડેજા છે। પ્રતિબંધિત વિસ્તારની જમીન જે સરકારમાં છૂટી થઈને આવી, કેયુર રોકડિયા મેયર હતા, તત્કાલીન મેયર હતા એ સમયમાં, એ 650 પૈકી 2માં કેયુર રોકડિયા અંદર ઓફિશિયલી ભાગીદાર છે। કેયુર નારાયણદાસ રોકડિયા નામ સાથે ત્યારે હું એને જવાબ આપવા માંગુ છું કે એ જમીનનો ઝોન ફેર મારી પાસે કાગળ છે 5 ઓગસ્ટ 2017ના રોજ એનો ઝોન ફેર કરવામાં આવ્યો છે। સર્વે નંબર 650 એની અંદર લખેલું છે। તો આપણા તમામ મીડિયાના માધ્યમથી અત્યારે કહું છું કે મારું મકાન ખોટું હોય, મારું મકાન કોર્ટના હુકમની ઉપર હોય, કે મારું મકાન એ લોકોએ મને કરી આપવાનું ના પાડી હોય તો હું તમારી જોડે આવું છું, તોડી નાખો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ તો હવે શાંત થઈ ગઈ છે, પરંતુ હવે એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપનું ઘોડાપૂર જોવાઈ રહ્યું છે। વડોદરા શહેરમાં ગઈકાલે વડોદરા મહાનગરપાલિકાના કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજાએ પોતાની વાત મૂકી કે તેમને કોઈ પણ પ્રકારનું દબાણ નથી કર્યું, પરંતુ તેમણે સાથે સાથે કોંગ્રેસના નેતા પર ગંભીર આક્ષેપ લગાવ્યા કે તેમનો બંગલો ગેરકાયદેસર બન્યો છે, તેમને દબાણ કર્યું છે। હવે વડોદરા શહેરમાં જે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, લોકો ખૂબ જ હાલાકીમાં મુકાઈ ગયા હતા। બાળકોને દૂધ નહોતું મળ્યું, વૃદ્ધોને દવા નથી મળી, લોકોને પીવાનું પાણી નથી મળ્યું, અને એવી જે હાલાકી સર્જાઈ તેમાં સૌથી મોટો આરોપ એ લોકો પર લાગી રહ્યો છે જે લોકોએ વિશ્વામિત્રી નદીની બાજુમાં દબાણો કર્યા છે। આ દબાણોના કારણે જ વડોદરા શહેરની જે જનતા છે તે પૂરગ્રસ્ત વિસ્તારમાં ફેરવાઈ ગઈ હતી। લોકો ખૂબ જ હાલાકી ભોગવી હતી, પરંતુ જે લોકોએ હવે દબાણો કર્યા છે, જેમની પર આ ગંભીર આક્ષેપ છે, તેઓ પણ હવે સામે આવીને પોતાની સફાઈ મૂકી રહ્યા છે અને એકબીજા પર ગંભીર આક્ષેપ લગાવી રહ્યા છે। ગઈકાલે પરાક્રમસિંહ જાડેજાએ જે રીતે પોતાની સફાઈ પ્રસ્તુત કરી કે તેમને કોઈ પણ પ્રકારનું દબાણ નથી કર્યું કે પછી કોઈ પણ પ્રકારનું કંઈ પણ ખોટું નથી કર્યું, ત્યારે હવે જેની પર આક્ષેપ પરાક્રમસિંહે લગાવ્યા હતા તેમના પણ પરિવારના સભ્ય આજે કોંગ્રેસ કાર્યાલય પર આવીને એક પત્રકાર પરિષદ કરી અને તેમને પણ પરાક્રમસિંહ જાડેજા પર ગંભીર આક્ષેપ લગાવી દીધા અને હાલની જે સરકાર છે, જેનું પ્રશાસન છે, અધિકારીઓ પર પણ ગંભીર આક્ષેપ લગાવી દીધા। આ આક્ષેપ અને પ્રતિ આક્ષેપની વચ્ચે સવાલ એ ઊભો થાય છે કે વડોદરા શહેરમાં જે ફ્લડ આવ્યું તો ફ્લડ કોના પ્રતાપે આવ્યું? વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના આજુબાજુમાં જે ગેરકાયદેસર દબાણ ઊભા કરી દેવામાં આવ્યા અને આ દબાણોને ઊભા કરવા માટે મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓએ જે તે સમયે એની પરમિશન પણ આપી દીધી। હવે સવાલ એ થાય છે કે જે લોકોએ દબાણ કર્યા છે તેઓ છાતી ઠોકીને કહી રહ્યા છે કે અમે કશું ખોટું નથી કર્યું, અમારી પાસે કાગળ છે, અમારી પાસે પરમિશન છે। સવાલ એ ઊભો થાય છે કે આ લોકોને પરમિશન કોને આપી, કેમ આપી? શું દબાણ કરવા માટે પણ દબાણો થયા હતા કે પછી હવે દબાણ ના તોડવા માટે દબાણો થઈ રહ્યા છે? આ સવાલ હવે શહેરની જનતા પૂછી રહી છે। વડોદરા શહેરમાં ફ્લડ આવ્યા બાદ રાજકીય નેતાઓ એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે। ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના નેતા પરાક્રમસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ કરીને પોતાની વાત મૂકી, આજે કોંગ્રેસ કાર્યાલયથી કોંગ્રેસના નેતાએ પોતાની વાત મૂકી। એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે। કોને ખોટું કર્યું અને કોને સાચું કર્યું તે અલગ બાબત છે, પરંતુ વડોદરા શહેરમાં જે લોકો પૂરગ્રસ્ત થઈ ગયા હતા, જે લોકોએ હાલાકી ભોગવી છે, તે કોની પર આક્ષેપ કરશે? તેમને તો જવાબદારી વડોદરા મહાનગરપાલિકાને આપી છે।
આ વડોદરા મહાનગરપાલિકામાં બેઠેલા અધિકારીઓના જે ઘર ચાલે છે તે જનતાના ટેક્સના રૂપિયાથી ચાલે છે. અધિકારીઓની જવાબદેહી જનતા પ્રત્યે હોવી જોઈએ. અધિકારીઓ પર જ્યારે આ પ્રકારના આક્ષેપ થઈ રહ્યા છે કે તેમને તો પરમિશન આપી દીધી છે, તો સૌથી પહેલાં તો દબાણ કરતા નહીં, પરંતુ જે લોકોએ દબાણો થવા દીધા, જે દબાણો ઊભા કરવાની મંજૂરી આપી છે તેમની પર કાર્યવાહી થવી જોઈએ. પરંતુ વડોદરા શહેરમાં પરિસ્થિતિ એ થઈ ગઈ છે કે સૌથી પહેલાં તો વિશ્વામિત્રી નદી પર દબાણો થયા છે. એ દબાણોને હવે જ્યારે તોડવાનો વારો આવ્યો છે ત્યારે પણ લોકો દબાણ કરી રહ્યા છે. હવે આ દબાણો કોના છે, કોણ ઉપરથી દબાણ કરી રહ્યું છે કે કાર્યવાહી જ નથી થતી? થવું તો એ જોઈતું હતું સાહેબ કે જે દિવસે પૂરના પાણી ઓસર્યા એ જ દિવસે આ દબાણો પર જેસીબી ચાલી જવું જોઈતું હતું, પરંતુ ત્યાં તો જેસીબી જવાથી પણ બીવે છે. આ માત્ર મીડિયામાં નિવેદનો આપી દેવામાં આવે છે કે કોઈને છોડવામાં નહીં આવે, સર્વે કરવામાં આવશે, રિપોર્ટ આવશે. આ બધી જ કાગળ પરની વાતો છે. કોઈની પર કાર્યવાહી થાય નહીં, કેમ કે જે તે સમયમાં જે તે અધિકારીઓએ ખોટી રીતે તેમને માન્યતા આપી દીધી છે. આ જેટલા પણ દબાણકર્તાઓ છે તે તો સામી છાતી આવીને ઊભા થઈ જાય છે કે અમે તો પરમિશન લઈને બાંધકામ કર્યું છે. સવાલ એ થાય છે કે કોના શાસનમાં, કોના સમયે, કયા અધિકારીએ, કોના દબાણમાં આ પરમિશનો આપી છે? આજે આપ જુઓ કે આ બંને પક્ષના નેતાઓ સામસામે એકબીજાની સામે ગંભીર આક્ષેપ કરી રહ્યા છે. આમની અવાજમાં એ કોન્ફિડન્સ છે કે આમનું કશું નહીં થાય, કેમ કે એમનું જે પણ બાંધકામ છે તે તો પરમિશનથી થયું છે. આપણા દેશમાં નેતાઓના ભ્રષ્ટાચારો કરતાં અધિકારીઓના ભ્રષ્ટાચાર ખૂબ મોટા છે. આ અધિકારીઓ જે ભ્રષ્ટ નીતિ અપનાવે છે તેના જ પ્રતાપે આ વડોદરા એક સુંદર, એક ઐતિહાસિક શહેર, એક આર્કિટેક્ચર શહેર આજે બિલકુલ ત્રીજા અને ચોથા નંબર પર આવી ગયું છે. વડોદરા શહેરનો એ પોશ વિસ્તાર હોય, જે ઓલ્ડ પાદરા રોડ, ત્યાં જ્યારે પાણી ભરાઈ જતા હોય તો આના શાસક કરતાં વડોદરા મહાનગરપાલિકામાં બેઠેલા એન્જિનિયરો જેવો મસ્ત મોટો પગાર લે છે તેમને પણ એ જ પાણીમાં ડૂબી મરવું જોઈએ કે જે શહેરમાં તમે ફરજ બજાવો છો, જે શહેરને સુંદર રાખવાની જવાબદારી તમારી છે, એ જ શહેરમાં પાણી પણ ભરાઈ રહ્યું છે, તમારાથી દબાણ પણ તૂટતા નથી, તમારાથી દબાણ થયેલા રોકાતા પણ નથી, તો પછી તમારે ત્યાં રોકાઈને શું કામ છે? આ વડોદરા શહેરની પરિસ્થિતિ છે કે અહીંયા માત્ર નેતાઓ એકબીજા પર આક્ષેપ કરશે અને આવતા વર્ષે જ્યારે ફરી વરસાદ પડશે તો શહેરીજનો એ જ પૂરને ભોગવવા માટે પણ તૈયાર થઈ જશે.